નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હા, તો આપણું જે ચેપ્ટર ચાલતું હતું ધોરણ 9 નું પહેલું આપણી આસપાસના દ્રવ્યો, આજે આપણો ત્રીજો લેક્ચર છે. તો હવે આપણે જે બીજા લેક્ચરમાં ભણ્યા હતા શું જોયું હતું? હા, આપણે આમ શરૂઆતથી વાત કરીએ તો સૌથી પહેલા આપણે એ વાત કરી હતી કે તત્વજ્ઞાનીઓ આવ્યા હતા, ભારતના તત્વજ્ઞાનીઓ પંચતત્વો કીધું, પછી આધુનિક તત્વજ્ઞાનીઓ વૈજ્ઞાનિકો આવ્યા, એમણે કેટલા ભાગ પાડ્યા? બે. ભૌતિક ગુણધર્મોના આધારે દ્રવ્યોને વહેંચ્યું અને બીજું રાસાયણિક ગુણધર્મોના આધારે. હવે આપણે એવી વાત થઈ હતી કે આપણે ફક્ત એક જ ભાગ ભણવાનો છે, કયો? ભૌતિક ગુણધર્મો વાળો. હવે તો ભૌતિક ગુણધર્મો વાળો જે ભાગ છે એની અંદર આપણે આગળ વધ્યા હતા અને જોયું હતું કે ભૌતિક ગુણધર્મોના આધારે દ્રવ્યના કેટલા પ્રકાર પડે છે. બીજા લેક્ચરમાં છેલ્લે મેં વાત કરી હતી કે ભૌતિક ગુણધર્મોના આધારે, બાહ્ય દેખાવના આધારે ત્રણ પ્રકાર પડે છે. એમાં એક હતું ઘન, પ્રવાહી અને બીજું વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ જે પ્રકાર પડ્યા એના ઉદાહરણ પણ જોયા હતા, જે તમે બધા જાણો જ છો. હવે આજે આપણે વારાફરતી ત્રણેય વિશે વિસ્તારથી જોવું છે. ઘન પદાર્થ કેવો હોય, પ્રવાહી પદાર્થ કેવો હોય અને વાયુ પદાર્થ કેવો હોય. તો એની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ. હવે ઘન પદાર્થ જે છે એના જો તમને ઉદાહરણો અથવા તો ઘન પદાર્થ આપણે બધે જોયો જ છે, પ્રેક્ટિકલ જો વિચારશો કે ઘન પદાર્થ તો આ હકીકતમાં આવો છે તો તરત જ આ બધી જ લાક્ષણિકતાઓ ઝડપથી સમજાશે. સૌથી પહેલી લાક્ષણિકતા, ઘન પદાર્થને શું હોય છે? ચોક્કસ આકાર, કદ અને સીમા. શું હોય છે? આકાર, કદ અને સીમા. આનો અર્થ શું મિત્રો? ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય? હા હોય. કદ હોય, સીમા હોય. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. આપણે ધારો કે કોઈ ઉદાહરણ લઈએ, ધારો કે આપણે પહેલા કોઈ રબર બેન્ડ, આપણી રિંગ હોય, આ રિંગને તમે જોઈ છે. હવે રિંગને જ્યારે આપણે ખેંચીએ છીએ ત્યારે શું થાય? પછી છોડી દો તો પાછો પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે. હા, લોખંડનો ટુકડો હોય તો એને કોઈ ચોક્કસ આકાર તમે વિચારી શકો? હા હોય. એને ફરતે કોઈ તમારી સ્કેલ હોય તો સ્કેલ પણ ઘન પદાર્થ છે, એની ફરતે લીટો કરવો હોય તો થાય. હા, ચોક્કસ આકાર છે. કદ પણ છે, એનું માપ સાઈઝમાં કોઈ ફેરફાર થતો નથી. તો ઘન પદાર્થની પહેલી લાક્ષણિકતા કઈ? ચોક્કસ આકાર અને કદ હોય. સમજાયું? હા, આ બધી લાક્ષણિકતાઓ ઘન, પ્રવાહી કે વાયુ પૂછાઈ શકે. કેવી રીતે પૂછાય? જો 2 માર્કમાં પૂછાય તો કોઈ પણ આપણે 4 મુદ્દા લખવાના હતા. 2 માર્કમાં પૂછાય તો 4, અને જો 3 માર્કમાં પૂછાય તો વધુમાં વધુ 6 કે 7 મુદ્દા લખવા. બરાબર? ઘનની પૂછી શકે, પ્રવાહીની પૂછી શકે અથવા વાયુની લાક્ષણિકતાઓ પૂછી શકે. આપણે ત્રણે લાક્ષણિકતાઓ જોવાની છે. હવે ઘન પદાર્થની અંદર બીજી લાક્ષણિકતા શું હતી? તો કે ઘન પદાર્થના કણોમાં આંતર આણ્વીય બળ સૌથી વધુ હોય છે. ઘન પદાર્થના કણોમાં આંતર આણ્વીય બળ સૌથી વધુ હોય છે. પ્રશ્ન થયો? હા થાય. શું? આંતર આણ્વીય બળ. હવે કે છે સાહેબ આંતર આણ્વીય બળ એટલે શું? બરાબર છે. આંતર આ શબ્દથી આપણે આમ જોવા જઈએ તો પરિચિત હોય કે આંતર એટલે વચ્ચે. આણ્વીય આ શબ્દને પણ ઓળખો છો, અણુ. આંતર આણ્વીય બળ એટલે એવું બળ કે અણુ વચ્ચે લાગતું બળ. કોઈ પણ પદાર્થ શેનો બનેલો છે? અણુઓનો, પરમાણુઓનો. તો હવે આ અણુ વચ્ચે જે બળ લાગે છે એને કયું બળ કહેવાય છે? આંતર આણ્વીય બળ. અને એ સૌથી વધુ શેમાં હોય છે? ઘન પદાર્થમાં. તમે જુઓ છો કે ધારો કે પ્લાસ્ટિકની પેન છે. હવે આની અંદર પ્લાસ્ટિક, તો હવે આને હું એમ તોડવાની ટ્રાય કરીશ, ખેંચવાની ટ્રાય કરીશ તો ખેંચાશે નહીં, કારણ કે એના અણુ વચ્ચે આકર્ષણ કેવું છે? સૌથી વધારે. તમે કોઈ સ્કેલ હોય સ્ટીલની, એને આમ વાળો છો તો એના ખાલી જે ભાગે પકડો છો એ જ ભાગ નથી વળતો. કયો ભાગ વળે છે? આખું વળે. એનો અર્થ એવો થયો કે બધા અણુ એક સાથે વળે છે, એટલે
કારણ કે એની વચ્ચે આકર્ષણ છે. તો આવી રીતે આંતર આણ્વીય બળ અણુ વચ્ચે લાગતું બળ અણુ વચ્ચે આંતરાણ્વીય એટલે અણુ વચ્ચે લાગતું બળ. ચાલો બીજી લાક્ષણિકતા કમ્પ્લીટ. આકાર અને કદ હોય. ઘન પદાર્થમાં સૌથી વધુ હોય. આંતરાણ્વીય બળ કેવું હોય? સૌથી વધુ. કોની સાપેક્ષે? પ્રવાહી અને વાયુની સાપેક્ષે. બીજું જોઈએ આગળ. ઘન પદાર્થના કણો વચ્ચે અવકાશ સૌથી ઓછો હોય. એ તો આપણે પહેલા પણ ચર્ચા કરી હતી. કારણ કે ઘન પદાર્થની કોઈ પણ વસ્તુ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે એના પરમાણુ દરેક કે કણ, જેને આપણે કણ કહીએ છીએ, કણ એટલા પાસે ગોઠવાયેલા હોય છે જેથી કરીને એને વચ્ચે જગ્યા રહેતી નથી. એટલે જ તો એ સુવ્યવસ્થિત રચના હોય છે. આપણે આવી રીતે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે એના અણુઓ એકદમ પાસે ગોઠવાયેલા હોય છે જેથી કરીને જગ્યા રહેતી નથી. બરાબર. આ ઉદાહરણ તમે જાતે પણ એક પ્રેક્ટિકલ થી સમજી શકો. કેવી રીતે? તો ધારો કે તમારી પાસે કોઈ નાની એવી ટ્રે હોય, આવી ચોરસ ટ્રે. હવે એની અંદર તમે આ ગોઠવો એમ પહેલા એક લખોટી આખી ટ્રેની એક સ્તર બનાવી દો. લખોટી આખી પ્લેટમાં ગોઠવી દો. હવે તમારી પાસે એક વધારાની લખોટી વધી. હવે આ લખોટીને તમારે આખું સ્તર ગોઠવાઈ ગયું છે. હવે એક આ નવી લખોટીને આમાં ગોઠવવાનો ટ્રાય કરશો તો ગોઠવાશે નહીં, કારણ કે એની જગ્યા જ નથી. કોઈ બે અણુ વચ્ચે કે એવી જગ્યા જ નથી કે જ્યાં નવી લખોટી આવી શકે. સમજાણું? એટલે એવું કહી શકાય કે ઘન પદાર્થના કણો વચ્ચે અવકાશ કેવો હોય? અવકાશ એટલે કે જગ્યા. અવકાશ કેવો હોય? સૌથી ઓછો હોય. જગ્યા સૌથી ઓછી હોય. કોની સાપેક્ષે? પ્રવાહી અને વાયુની. ચાલો 1 2 3 પાકું કરતું જવાનું છે. અહીંયા ને કમ્પ્લીટ થઈ જવું છે. ત્રીજું, ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં કોઈ બદલાવ આવતો નથી. ઘન પદાર્થ પર જો બાહ્ય એટલે બહારથી લગાડેલું જો કોઈ બળ હોય અને એવું લગાડો તો એના આકારમાં કોઈ બદલાવ આવતો નથી. ધારો કે આ પેન છે, હું આને અત્યારે બાહ્ય બળ આપું છું, આ પેનને ખૂબ દબાવું છું, પણ આના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. પછી તમે મશીનથી કોઈ મશીનરી હોય કે લોખંડને બહુ ટીપવામાં આવે મશીનથી તો એના આકારમાં ફેરફાર થાય. પણ આપણે ફક્ત બાહ્ય બળ, આપણું પોતાનું કે કોઈ નજીવું બળ લગાડતા આકારમાં કોઈ એમના ડાયરેક્ટ ફેરફાર આવી જતો નથી. તો આમ ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા કોઈ બદલાવ આવતો નથી. આને લાક્ષણિકતા તરીકે જોઈએ તો ટૂંકમાં કેવું કહી શકાય? અદબનીય છે. ઘન પદાર્થ કેવો છે? અદબનીય. ઘન પદાર્થ કેવો છે? અદબનીય. સમજાણું? 4 લાક્ષણિકતા. 5મી લાક્ષણિકતા જો. ઘન પદાર્થ વહન પામતા નથી. ઘન પદાર્થ વહન પામતા નથી. હવે જો ઘન પદાર્થ વહન પામતા નથી એનો અર્થ શું? વહન થવું એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની મેળે જતું રહેવું. ધારો કે તમારી પાસે કોઈ એક ડબ્બો છે અને ડબ્બાની અંદર લોખંડના લાકડાના ટુકડા પડ્યા છે. હવે ધારો કે કોઈને એકદમ ઢોળી દો, એ ડબ્બાને ઢોળી દો, નીચે પડે તો એ શું આમ ચાલવા માંડશે? પોતાની રીતે વહન થશે? નહીં થાય. અને વહન ન થાય મિત્રો, એના માટેનો એક શબ્દ છે તરલ નથી. જો વહન પોતાની મેળે થઈ જતું હોય તો એને કેવો શબ્દ કહેશું? તરલ. સમજાણો? તો આ તો વહન પામતા નથી, તો આ કેવા નથી? તરલ નથી. તો યાદ રહ્યું, ઘન પદાર્થ કેવા નથી? તરલ નથી. હવે નવી લાક્ષણિકતા. પ્રશ્ન થશે ઘણા બધા. આગળ જોયું એ પ્રમાણે પ્રશ્ન થવો જોઈએ. સ્પંજ
સ્પંજને દબાવી શકીએ છીએ એટલે આટલું જોઈએ. હવે પહેલા હમણાં મેં કીધું આપણે અત્યારે કોનું જોઈએ છે ઘન પદાર્થની લાક્ષણિકતા. ઘન પદાર્થમાં આપણે કીધું કે દબાવી શકતા નથી અદબનીય છે. આપણે આ કીધું દબાવી શકીએ છીએ. એ સાહેબ આ શું ઘડી કામ ને ઘડી કામ કરો છો બરાબર ને. હા તો આ એક સ્પંજ જે છે એ એક અપવાદ છે. આ સ્પંજનો એક યાદ કારણ કે સ્પંજ બધાએ જોયું છે આપણા સોફામાં અત્યારે બેડશીટમાં બધે હોય છે જે સ્પંજ બરાબર જેની અંદર દબાવો તો હવા આવે છે હવાના કારણે દબાય છે પાછું મૂકી દો તો ફૂલાઈ જાય છે. તો સ્પંજને દબાવી શકીએ છીએ. તો અહીંયા આ લાક્ષણિકતા મોટી પડે ઘન પદાર્થની કે ઘન પદાર્થને દબાવી નથી શકતા કારણ કે તેમાં અવકાશ હોય છે. હા જો આ કારણ પણ એક કે દબાવી શકીએ છીએ પણ શું લેવા કારણ કે એમાં શું હોય છે અવકાશ. તો હમણાં કહેતા હતા સાહેબ અવકાશ સૌથી ઓછો બરાબર ને. હા સૌથી ઓછો હોય જગ્યા ન હોય પણ સ્પંજ એક એવું છે કે જેની અંદર છિદ્રો હોય છે. આના કારણે એની અંદર શું ભરાય જે ફૂલેલું શું લેવા રહે છે કારણ કે એની અંદર હવા ભરાય છે. જેવું તમે દબાવો એટલે હવા બહાર નીકળે જેવું ખોલી નાખો એટલે છિદ્રોમાં પાછી હવા આવી જાય એટલે ફૂલે સમજાણું. હા તો સ્પંજ છે એ અપવાદ છે. આ પોઈન્ટમાં લાક્ષણિકતાઓમાં સ્પંજને દબાવી શકીએ છીએ કારણ કે તેમાં શું હોય છે અવકાશ હોય છે. છતાં પણ સ્પંજ કેવા પદાર્થમાં આવશે ઘન પદાર્થ કારણ કે એનો ચોક્કસ આકાર છે ચોક્કસ કદ છે બરાબર. સ્પંજનો ચોક્કસ આકાર હોય કદ પણ હોય એટલે એને શેમાં લેવામાં આવશે ઘન પદાર્થમાં સમજાણું. તો આ હતી આપણી ઘન પદાર્થની લાક્ષણિકતાઓ મિત્રો. સૌ એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ. ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને સીમા હોય. ઘન પદાર્થના કણોમાં આંતર આણ્વીય બળ સૌથી વધુ હોય. આંતર આણ્વીય બળ સૌથી વધુ હોય. કણો વચ્ચેનું આકર્ષણ વધારે હોય. કણો વચ્ચે જગ્યા ઓછી હોય. જો આકર્ષણ વધારે હોય તો જગ્યા તો સ્વાભાવિક છે ઓછી જ રહેવાની. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં કોઈ આકારમાં બદલાવ આવતો નથી બરાબર. ઘન પદાર્થ વહન પામતા નથી. વહન નથી પામતા એટલે કે તરલ નથી. સ્પંજને દબાવી શકીએ છીએ કારણ કે તેમાં અવકાશ હોય છે અને અવકાશ આ અપવાદ હોવા છતાં સ્પંજ કેવો પદાર્થ છે ઘન પદાર્થ છે. સમજાણું. તો બરાબર આટલું જોઈ લો. આના પછી આપણે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ શરૂ કરીએ. હવે ઘન પદાર્થ પછી આપણે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ જોઈએ. આ પ્રવાહી પદાર્થની જે લાક્ષણિકતાઓ છે ઘનમાં જે પહેલો મુદ્દો ઉપાડ્યો તો કયો હતો આકારવાળો. આમાં પણ પહેલો મુદ્દો એ પડ્યો કે પ્રવાહી પદાર્થ જે હોય એને ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીમાં ચોક્કસ આકાર હોતો નથી જ્યારે ઘનમાં હતો. કેમ આમાં આકાર ન હોય તો તમે જુઓ છો કે પ્રવાહી પદાર્થ હોય એને તમે એક પાત્રમાં નાખો તો એવો આકાર ધારણ કરી લે છે. કોઈ બીજા અલગ આકારના પાત્રમાં નાખશો તો એવો આકાર ધારણ કરે છે. એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી પરંતુ ચોક્કસ કદ હોય છે. શું હોય છે એને ચોક્કસ કદ હોય છે. આકાર ન હોય પણ કદ હોય. ચોક્કસ કદ હોય. કદ કેવી રીતે હોય તો આપણે શરૂઆતમાં પહેલા લેક્ચરમાં કીધું હતું કે કદની વ્યાખ્યા શું કોઈ પણ પદાર્થને રોકેલી જગ્યા. હવે આને આ પોતે જગ્યા રોકે કે ન રોકે પ્રવાહી પદાર્થો ગમે આ જગ્યા રોકે ને. હા કોઈ પણ પાત્રમાં નાખો એટલી એને જગ્યા જોતી હોય. બીજું આપણે એ પણ કીધું હતું કે પ્રવાહી છે એને લીટરમાં ને એમાં માપવામાં આવે છે. તો તમે દૂધ તેલ આ બધું લેવા જાઓ છો તો પાણીની બોટલ લો છો તો એના ઉપર પણ લખેલું આવે છે કે 1 લીટર 50 ml બરાબર ને. તો આ રીતે લીટરમાં મિલીલીટરમાં બધું. તો કદ પ્રવાહીની એક લાક્ષણિકતા છે. આકાર ન હોય કદ હોય. બીજું જોઈએ પ્રવાહીમાં આંતર આણ્વીય બળ ઘન કરતા ઓછું. ઘન કરતા ઓછું અને વાયુ કરતા વધારે. તો તમે સિમ્પલ સમજો છો કોઈ ઘન પદાર્થ હોય એમાં તો આકર્ષણ સૌથી વધારે જ હતું. પ્રવાહીમાં થોડુંક
એના અણુઓ તો અસ્તવ્યસ્ત ફરતા હોય. જ્યારે પ્રવાહીમાં એક ટીપું પડે તો એ ટીપું એની હારવાર અથવા કોઈ વસ્તુ તમે નીચે પડી જાય તો એનો આખો રેલો થાય છે. તો એ બધાને થોડું વધારે આકર્ષણ. જ્યારે વાયુઓ તો અસ્તવ્યસ્ત ફરતા હોય એમ ઘન કરતા ઓછું વાયુ કરતા વધારે પ્રવાહીનું આંતરાણવીય બળ, અણુ વચ્ચેનું બળ. જો આના ઉપરથી આ મુદ્દો બનાવી શકે કે પ્રવાહીમાં અણુ વચ્ચેની જગ્યા, પ્રવાહીમાં અણુ વચ્ચે ઓલામાં કેવું હતું એકદમ પાસ આપણે આકૃતિ દોરી દીધી. જ્યારે આમાં પ્રવાહીમાં અણુ વચ્ચેની જે જગ્યા છે ઘનમાં તો સૌથી વધારે હતી, તો આમાં ઘન કરતા જગ્યા કેવી હશે? વધારે. જ્યારે વાયુ કરતા કેવી હશે? ઓછી. આવું કહી શકાય કે ઘન કરતા આમાં જગ્યા થોડી કેવી હોય? વધારે હોય, જ્યારે વાયુ કરતા ઓછી હોય. સમજાયું? યાદ કરવાના છે બધા મુદ્દા, બધા યાદ કરી જ લેવાના છે જાતે. એકદમ વ્યવસ્થિત 2-3 વાર જોશો, સમજશો, ઝડપી સમજશો તો ઝડપી યાદ રહેશે. પ્રવાહી પર બાહ્ય બળ લગાડતા, જો આગળ પ્રવાહી પર બાહ્ય બળ, ઓલામાં બાહ્ય બળનો મુદ્દો તો આ બધા મુદ્દા એક જ છે. શું ફેરફાર છે એ શીખવાનું છે. પ્રવાહી પર જો બાહ્ય બળ લગાડવામાં આવે, તમે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડો કોઈ ફેરફાર થતો નહોતો. જ્યારે પ્રવાહી પર બાહ્ય બળ લગાડવામાં આવે તો તેના આકારમાં નહિવત ફેરફાર થાય છે. ફેરફાર આવે પણ કેવો આવે? થોડો. કોઈ પ્રવાહી પદાર્થ ઉપર જો તમે પ્રેશર આપો તો સહેજ અમથું પોતાનું કદ ઓછું કરે, સહેજ જગ્યા, કારણ કે અણુ વચ્ચે શું હતી? થોડી જગ્યા. જ્યારે આને દબાવવામાં આવે ત્યારે અણુ થોડા પોતાનું સ્થાન સહેજ અમથું, બે અણુઓ વચ્ચે શું હોય? જગ્યા થોડીક દબાઈ શકે, વધારે જગ્યા હોતી નથી. એટલે થોડું નહિવત ફેરફાર થાય, જેને ટૂંકમાં અસંકોચન જ કહેવાય. સંકોચન થતું નથી, દેખાય નહીં. એટલો બધો ફેરફાર ન થતો જે આપણે નરી આંખે જોઈ શકીએ. એટલે ટૂંકમાં શું કહેવાય એને? આ લાક્ષણિકતા કે પ્રવાહીને શું હોય છે? અસંકોચન. સંકોચન એટલે દબાવવું, અસંકોચન એટલે દબાવી શકાતું નથી. ચાલો 4 મુદ્દા જોયા. 5મો મુદ્દો, તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી પદાર્થ છે, તમે જાણો છો ચોક્કસ રીતે કે પ્રવાહી પદાર્થ નીચે નાખી દો તો એ ઓટોમેટિક પોતાની મેળાએ થોડીક વારમાં તો ક્યાંય પહોંચશે. રેડી? તો પ્રવાહી પદાર્થ છે એ શું છે? વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. અને જે વહન થઈ શકે એને આપણે શું કહેતા હતા? તરલ. તો પ્રવાહી પદાર્થ કેવો પદાર્થ છે? તરલ પદાર્થ છે. રેડી? છેલ્લો મુદ્દો પ્રવાહીમાં કે પ્રવાહીમાં O2 ઓક્સિજન વાયુ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ જે છે એ ઓગળી શકે. પ્રવાહીમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘણા બધા વાયુઓ છે એ શું થઈ શકે? ઓગળી શકે. અને જો ઓગળી શકે છે માટે વાયુઓ, ટૂંકમાં એવું કહી શકાય કે વાયુઓ છે એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે. પ્રસરણ એટલે મિક્સ થઈ શકે, એકબીજામાં ભળી શકે. હવે આનું ઉદાહરણ લેવું હોય તો કે ભાઈ પ્રવાહીમાં તમે કહેશો સાહેબ એવું તો અમે જોયું નથી કે પ્રવાહીમાં કોઈ વાયુ ઓગળતો હોય. હા, આપણી પાસે રોજ એક સરસ મજાનું આપણા રોજિંદા જીવનનું ઉદાહરણ છે. સોડા પીવે છે બધા. હા, તો સોડાની અંદર ગેસ હોય છે, વાયુ હોય છે. કોઈ પણ સોડા લઈ લો, આપણે ધારો કે સાદી સોડા, લીંબુ સોડા લઈ લો તો એની અંદર તમે જોવો છો કે ઉભરો આવે છે. ઉભરો કોના કારણે આવે છે? કાર્બન ડાયોક્સાઇડ. એ પાણીની અંદર મિક્સ થઈ જાય. પાણી હોય અને ટૂંકમાં એને આપણે શું કહેતા હોય છે? સોડા વોટર. શું કહેતા હોય છે? સોડા વોટર. આ સોડા વોટર જે છે, આ વોટર એટલે પાણી. સોડા ક્યારે બને? જ્યારે એની અંદર ગેસ ભળે ત્યારે, વાયુઓ ભળે ત્યારે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર ભળતો હોય છે. હવે માટે વાયુઓ છે એ કેવા છે? પ્રવાહીમાં પ્રસરણ પામે છે. આ એક ગુણધર્મ થઈ ગયો. ફરી એકવાર ફટાફટ શું થાય? ચોક્કસ આકાર હોતો નથી પણ કદ હોય છે. પ્રવાહીમાં આંતરાણવીય બળ, આ યાદ રાખવાનું છે. બળની આમ વિચારો ખાલી કે બળ આંતરાણવીય અણુ વચ્ચે બળ કેવું હશે? તો કે ઘન કરતા ઓછું, વાયુ કરતા વધારે. એના ઉપરથી આ મુદ્દો આપણે જગ્યા કેવડી હોય તો આકૃતિ યાદ રાખી લો. કોલમ
માસ પાસે એટલે કે ઘન કરતા કેવી જગ્યાએ થોડીક વધુ, વાયુ કરતા કેવી હશે ઓછી. પ્રવાહી પર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં નહિવત ફેરફાર આવે છે. એટલે કે ટૂંકમાં શું છે, અસંકોચન. વહનશીલતાનો ગુણધર્મ ધરાવે એટલે કે તરલ અને બધા વાયુઓ ઓગળી શકે છે એટલે કે પ્રસરણ પામી શકે છે. કમ્પ્લીટ. તો આ પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ હતી. આના પછી હવે એવું કામ કરીએ કે આના પછી જે છે એ આપણે વાયુની જોડે જોડે આપણે લાક્ષણિકતા લઈ લઈએ એટલે ત્રણેયનો તમને તફાવત ખબર પડે કે ત્રણે ત્રણમાં ઘનમાં શું ફેર છે, ઘનની સાપેક્ષે પ્રવાહી અને વાયુમાં શું ફેર છે. બરાબર છે. તો આ જોઈ લો એકવાર બરાબર, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. હવે આપણે વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ જોઈએ. વાયુ પદાર્થની અંદર પહેલો મુદ્દો બધામાં છે ચોક્કસ આકાર અને કદ હોતા નથી. ઘન પદાર્થમાં આકાર હતો, પ્રવાહી પદાર્થમાં ચોક્કસ આકાર નહોતો પણ કદ હતું. જ્યારે આમાં આકાર પણ નથી અને કદ પણ નથી. તો ચોક્કસ આકારે નથી અને ચોક્કસ કદ પણ હોતું નથી. પણ એક વસ્તુ હોય, ચોક્કસ દળ હોય. શું હોય? દળ. તો આકાર કેમ હોય? તો કે જ્યાં જગ્યા મળે એવો આકાર ધારણ કરીને. કદ એટલે કે એને કેટલી જગ્યા જોશે. ઓછી જગ્યા હોય તો ઓછામાં સમાઈ જાય, જાજી જગ્યા હોય તો એ જ વસ્તુ જાજામાં સમાઈ જાય. જેમ કે અગરબત્તીનો ધુમાડો હોય, એક નાના એવા બોક્સ બાકસમાં રાખો તો એ બાકસમાં ફેલાશે, પણ જેવો બાકસ ખોલશો એટલે એ ધુમાડો આખા રૂમમાં ફેલાઈ જશે. તો આમ એને ચોક્કસ કદ પણ હોતું નથી, પણ ચોક્કસ દળ હોય. હવે તો જથ્થો નિશ્ચિત હોય. બરાબર. જો જથ્થો નિશ્ચિત હોય તો દળ પણ કેવું કહેવાય? ચોક્કસ. તો એક દળ હોય. દુનિયાની અંદર બધી જ વસ્તુને ચોક્કસ દળ હોય. હવે બીજો મુદ્દો જોઈએ મિત્રો કે વાયુમાં આંતર આણ્વીય બળ સૌથી ઓછું હોય. કણો કણો વચ્ચે જે બળ હોય છે અથવા જગ્યા હોય છે એ સૌથી કેવી હોય? ઓછી. બળ ઓછું હોય તો છૂટાછવાયા હોય, અને છૂટાછવાયા હોય તો એવું કહી શકાય કે અણુ અણુ વચ્ચેની જગ્યા કેવી હશે? સૌથી વધુ. અણુ અણુ વચ્ચેની જગ્યા કેવી હશે? એક અહીંયા હશે, એક અહીંયા હશે, તો એકાદી અહીંયા હશે. આવી રીતે હાવ છૂટાછવાયા હોય. એના પછી જોઈએ વાયુ વહન પામી શકે છે. વાયુ એક જગ્યાએ બીજી જગ્યાએ પોતાની મેળાઈ જાય. હા, અહીંયાથી છૂટો મૂકો તો હમણાં થોડી વારમાં તો આખા રૂમમાં જતો રહે. તો વાયુ છે એ શું થઈ શકે? વહન પામી શકે. અને જો વહન પામી શકે તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? તરલ. તો વાયુ શું કેવો છે? તરલ છે. તો તરલમાં કોણ કોણ આવ્યું? પ્રવાહી અને વાયુ. આ બે કેવા છે? તરલ. જ્યારે ઘન તરલ નથી. હવે ઘન જ્યારે તરલ નથી તો આ બે તરલ છે. હવે તરલ હોય તો એકબીજામાં વહી શકે. તો આપણે એક મુદ્દો એ પછી જોયું. ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુ પર દબાણની અસર સૌથી વધુ થાય છે. ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં ઘન અને પ્રવાહીની જો આપણે આ બેની સાપેક્ષમાં વાયુ ઉપર દબાણની અસર જોયું કે ઘન ઉપર તો દબાણની અસર થતી જ નહોતી. વાયુ ઉપર તો કે નહિવત સંકોચન થતું હતું. ટૂંકમાં સંકોચન જ પણ થોડુંક દબાવી શકે થોડી જગ્યા. જ્યારે સૌથી વધુ દબાણની અસર કોનામાં થાય? વાયુ. વાયુને તમે જેટલો ભેગો કરવો હોય એટલો કરી શકો. તમે જોવો છો કે ટાયરની અંદર હવા પૂરો છો તો જેટલો પ્રેશરથી પુરાય એટલું અંદર વધારે સમાય. ફુગ્ગામાં જેમ જેમ ફૂલાવતો જાવ એમ દબાતો ફૂલાતો જાય. બહુ વધારે ફૂલાવો તો પણ જેટલું એનું કેપેસિટી હોય પાત્રની એટલું સમાઈ શકે. દબાણની અસર થાય. તમે જોવો છો કે આપણા આની અંદર મેઇન ઉદાહરણ જોવા જઈએ તો સીએનજી અને એલપીજી લઈ શકાય. સીએનજી અને એલપીજી એટલે બે વાયુઓ જે આપણા રોજિંદા જીવનમાં આપણે અત્યારે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સીએનજી ની અંદર તમે પેટ્રોલ ડીઝલ કરતા વધારે ગાડીઓ થઈ ગઈ. હવે આના જે પાછળ ગાડીની પાછળ જે બોટલ આવે છે ઈ જે સિલિન્ડર આવે છે, સિલિન્ડરની અંદર સીએનજી ભરે છે. અને તમે જોજો કે ઈ પંપ ઉપર પ્રેશર ચેક કરે કે ભાઈ પ્રેશર વધારે હોય તો વધારે ગેસ મળે. એટલે કે જેટલું દબાવી શકાય એટલે કે વાયુને દબાણ આપી શકાય, જેટલું દબાણ આપવું એટલું આપી શકાય. એલપીજી ને તમે જો કે ખોલી નાખો તો વાયુ સ્વરૂપે હોય, પણ જ્યારે કોઈ હવા
હવાની એટલું બધું વજન હોય છે ના, છતાં તમે બાટલો ઉપાડો એલપીજી નો આપણા ઘરે તો કેવો વજન લાગે છે ને? હા, કારણ કે એને એટલો પ્રેશરથી ભર્યો હોય છે કે એને પોતાનું સ્વરૂપ પ્રવાહીમાં ફેરવી નાખ્યો. એટલે જ એલપીજી નું આપણે પૂરું નામ જોવા જઈએ તો શું છે? લિક્વિફાઈડ. ગુજરાતીમાં કેવું હોય તો પ્રવાહીકૃત. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. લિક્વિફાઈડ એટલે પ્રવાહીકૃત, એને પ્રવાહી કરી શકાય. પ્રવાહીકૃત એટલે કે એલપીજી એવો ગેસ છે કે એને ખૂબ જ દબાણ આપો તો એ શેમાં ફરી જાય? વાયુમાંથી શેમાં ફરી જાય છે? પ્રવાહી. સમજાયું? અને સીએનજી નું પૂરું નામ શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ અહીંયા જ આપણને ખબર પડી જાય શું થાય? કમ્પ્રેસ કરેલો હોય, દબાણ આપેલું હોય, પ્રેશરાઇઝ કરેલો હોય, નેચરલ કુદરતી વાયુ. તો સીએનજી એલપીજી બે કેવા વાયુ છે જેને દબાણ આપી શકાય, જે આપણા સમક્ષ ઉદાહરણ છે. અને એના પછીનો એક મુદ્દો જોઈએ. વાયુઓ પોતાની અસ્તવ્યસ્ત ગતિને લીધે પાત્રની દિવાલ ઉપર બળ લગાડે છે. અત્યારે જ વાત થઈ કે જો ખૂબ જ દબાણથી ભરવામાં આવે તો ઈ વાયુ બહાર નીકળવા માટે ખૂબ દબાણ કરતો હોય. બરાબર? તમે જોવો છો થમ્સ અપ ની બોટલ હોય, જેવું તમે ઢાંકણું સેજ અમથી જો એને જગ્યા મળશે તો બહાર આવવા પ્રયત્ન કરશે. એટલે બહાર આવવા જ્યારે પ્રયત્ન કરતો હોય ત્યારે કોના ઉપર દબાણ લગાડે? તો કે જે બોટલ હોય એની દિવાલ ઉપર. જ્યારે અંદર હોય ત્યારે દબાણ લગાડતો જ હોય, પણ જેવું ઢાંકણું ખોલો એટલે એની ઉપર જગ્યા મળે એટલે ઉપરની તરફ દબાણ કરે. તો વાયુઓ પોતાની અસ્તવ્યસ્ત ગતિને લીધે પાત્રની દિવાલ ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. સમજાણું? આટલી વાત થઈ અને છેલ્લો મુદ્દો છે વાયુ એકબીજામાં શું થાય? સરળતાથી પ્રસરણ પામે. હવે જો વાયુ પ્રવાહીમાં પ્રસરણ પામતો હતો તો વાયુ એટલે કે હવાનું ઉદાહરણ લઈએ તો હવાની અંદર જ જો કેટલા બધા વાયુ એકબીજામાં મિક્સ છે. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઘણા બધા. તો વાયુ એકબીજામાં શું થઈ શકે? સરળતાથી પ્રસરણ પામી શકે. સમજાણો મિત્રો? આજે આપણે ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ જોઈ. કામ એટલું કરવાનું છે તમારે કે આ ત્રણે ત્રણ જે લાક્ષણિકતા છે એ હોમવર્કની અંદર એકવાર મારું તો એવું કહેવું છે કે જાતે લખો. હોમવર્ક ભલે હોય પહેલા પાકું કરો, બેઠા બેઠા અડધી કલાક ત્યાં પાકા કરો બધા મુદ્દા, પછી મોઢે લખવાની ટ્રાય કરો તો તમને આગળ જતા આ વસ્તુ પછી એકવાર નજર કરવાની જરૂર પડશે. હારે હારે જો તમે તૈયારી કરશો તો પરીક્ષા સમયે દિન રાત મહેનત કરવી પડશે નહીં. તો એટલા માટે વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ, ઘન પદાર્થની અને પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ બરાબર જોઈ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ.